નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે રમતગમતમાં જે મિત્રો પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેના માટેની એક મહત્વની જાહેરાત અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ રમતોના એક્સપર્ટ કોચની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં કુલ 25 વિવિધ રમતોના એક્સપર્ટ કોચની ભરતી કરવામાં આવશે। તો ચાલો આપણે આ વિડીયોની અંદર એક્સપર્ટ કોચમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ તેમનો અનુભવ શું હોવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી અહીં મેળવી। ઇનવાઇટ એપ્લિકેશન ફોર એક્સપર્ટ કોચ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત an autonomous body under Sport, Youth and Cultural Activity Department, Government of Gujarat, invite application for recruitment on contractual basis for the post of expert coach at various locations across Gujarat। તો મિત્રો, અહીં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક્સપર્ટ કોચની ભરતી કરવા માટે ગુજરાત ગવર્મેન્ટના રમતગમત અને કલ્ચરલ વિભાગ હેઠળ આવતા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર આ ભરતી માટેની જાહેરાત છે। અહીં તમને અલગ અલગ રમતોના નામ આપવામાં આવ્યા છે તે આપણે અહીં જોઈએ। તો ધ નંબર ઓફ વેકન્સી મે વેરી એઝ પર રિક્વાયરમેન્ટ, સ્પોર્ટ ડિસિપ્લિન્સ આર એઝ ફોલો। પ્રથમ રમતનું નામ છે શૂટિંગ રાઇફલ એન્ડ પિસ્ટલ। 2 નંબરની રમત છે સાયકલિંગ। 3 નંબર ઉપર છે સ્પોર્ટ ક્લાઇમ્બિંગ। 4 નંબરની અંદર રમત છે કબડ્ડી। 5 નંબરમાં ફૂટબોલ। 6 નંબરમાં ટેબલ ટેનિસ। 7 નંબરની અંદર ચેસ। 8 નંબરમાં બોક્સિંગ। 9 નંબરની અંદર જુડો। 10 નંબરની અંદર ખોખો। 11 નંબરની અંદર આર્ચરી। 12 નંબરની અંદર લોન ટેનિસ। 13 નંબરની અંદર વેઇટ લિફ્ટિંગ। 14 નંબરની અંદર ટ્રેકબોલ। 15 નંબરની અંદર હેન્ડબોલ। 16 નંબરની અંદર જિમ્નેસ્ટિક। 17 નંબરની અંદર સ્કેટિંગ। 18 નંબરની અંદર સ્વિમિંગ। 19 નંબરની અંદર બેડમિન્ટન। 20 નંબરની અંદર ફેન્સિંગ। 21 નંબરની અંદર એથ્લેટિક્સ મિડલ એન્ડ લોંગ ડિસ્ટન્સ રનિંગ। 22 નંબરની અંદર હોકી। 23 નંબરની અંદર રેસલિંગ। 24 નંબરની અંદર વોલીબોલ અને 25 નંબરની અંદર બાસ્કેટબોલ જેવી રમતો માટે એક્સપર્ટ કોચની ભરતી કરવાની થાય છે। મિત્રો, અહીં અરજદારો માટે પસંદગીની પાત્રતાની શરતો આપણને આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ। અહીં મિત્રો બધી જ શરતો અંગ્રેજીમાં આપવામાં આવી છે પણ તેનું ટ્રાન્સલેટ કરેલું અહીં આપણે જોઈશું। તો પ્રથમ નંબરની શરત છે કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરોને તાલીમ આપવામાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। 2 નંબરની શરત છે કે અરજીની છેલ્લી તારીખે ઉમેદવારની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ। 3 નંબરની શરત છે SAINCOE ખાતે રાષ્ટ્રીય કોચ, નિષ્ણાત કોચ તરીકે કામ કર્યું છે અથવા ઉચ્ચ ખેલાડી સાબિત ટ્રેક રેકોર્ડ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। 14 નંબરની શરત છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ સ્પોર્ટ અને ઇન્ટરનેશનલ સ્પોર્ટ ફેડરેશન તરફથી પ્રમાણપત્ર અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં એક નોંધ આપવામાં આવી છે કે આ પાત્રતાની શરતો ઉચ્ચ સ્તરના કોચ માટે હળવા કરી શકાય છે જેમના પાસે સાબિત ટ્રેક રેકોર્ડ છે અને જેઓ અરજી કરવા માંગે છે। હવે મિત્રો આગળ જોઈએ કે લાયક ઉમેદવારોને પગાર કેટલો મળવા પાત્ર થશે। લાયક ઉમેદવારોને પગારમાં કોઈ અવરોધ રહેશે નહીં, એટલે કે તેમની લાયકાતના પ્રમાણે અહીં પગાર મળવા પાત્ર થશે। રસ ધરાવતી વ્યક્તિઓએ વિનંતી છે કે તેઓ તેમની અરજી, સીવી, બધા જ પ્રમાણપત્રો અને અન્ય સહાયક દસ્તાવેજો ઈમેલ દ્વારા academicsag@gujarat.gov.in પર સબમિટ કરી અને હાર્ડ કોપી જનરલ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, સેક્ટર 13 બી, ગાંધીનગર, ગુજરાત ને મોકલી આપવાનું રહેશે। મિત્રો, અહીં અરજી કરવાની છેલ્લી તારીખ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 20માં તમારે અહીં અરજી મોકલી આપવાની રહેશે। એસએજી કોઈ પણ કારણ આપ્યા વિના પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અથવા
આ જાહેરાતમાં કોઈ પણ સમયે પાછી ખેંચી લેવાનો અધિકાર અનામત રાખે છે. હવે મિત્રો અહીં રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટોની સીવી સાથે જોડી અને ઈમેલ દ્વારા અથવા તો પોતાની હાર્ડ કોપી પોસ્ટ દ્વારા અહીં આપવામાં આવેલા સરનામે આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 20માં તમારે મોકલી આપવાની રહેશે. તો મિત્રો આ હતી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ રમતોના એક્સપર્ટ કોચની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ જો તમે ગેમ્સની અંદર અનુભવ ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.